તો આ છે પ્રવીણ કાકા, અમારી સોસાયટીના મેમ્બર છે. સવારમાં એમને જોયા તો એમના બાઇક ઉપર ઘણું બધું પાણી એમને ભર્યું છે બોટલોમાં, અને આ ઘઉં છે અને રોટલી છે. આ બધું લઈને નીકળ્યા હતા. તો મેં પૂછ્યું ક્યાં જાઓ છો? તો આજે આપણે એમની મુલાકાત કરવાની છે કે ક્યાં જાય છે, કેવી રીતે પાણી રેડે છે, શું કરે છે. તો પક્ષીઓ માટે ઉનાળામાં પાણીની જ્યારે કમી છે ત્યારે આવા જે સંવેદનશીલ લોકો છે, દયાવાન, એ લોકો પાણીની વ્યવસ્થા ચોક્કસ કરે છે. આપણે આજે એમની સાથે જવાનું છે બાઇક ઉપર. એમની સવારી નીકળી પડી છે. એમની સાથે હું પણ બેસું જાઉં. કયા વિસ્તારમાં જઈશું આપણે? દરરોજનો એક જ વિસ્તાર પકડેલો છે. 108ની પાછળ 108ની પાછળ જઈ રહ્યા છીએ એક ઉમદા કાર્ય કરવા માટે. આ રોજની સવારી છે તમારી? કેટલા સમયથી ચાલે છે? હા, એટલે ગરમી ચાલુ થઈને સવારી ચાલુ કરી છે. તમારા જેવા બીજા લોકો આવે છે કે નહીં? એમના જેવા બીજા લોકો પણ આવે છે. આપણે જઈએ છીએ જગ્યાએ. બને રહેજો. ગુજરાતનું મોટામાં મોટું 108 ઇમરજન્સી સેન્ટર જે નવા નરોડામાં આવેલું છે, મારા ઘરની સામે જ છે. અહીં બહુ બધા લોકો ક્રિકેટ રમી રહ્યા છે. આ એક ખુલ્લી જગ્યા છે જ્યાં જઈ રહ્યા છીએ અમે. તો અમારી પહેલી મંજિલ આવી ગઈ છે. આ મંજિલમાં અમે આ એક છે એને વ્યવસ્થિત રીતે આ સાફ કરી રહ્યા છે, અને પછી એમાં પાણી નાખી અને આવા કુંડા ઘણી જગ્યાએ મૂકી રહ્યા છે. 22 લીટર પાણી છે. અમે 22 લીટર પાણી મૂકવાના છીએ. સાફ થઈ ગયું છે અને મસ્ત નવું પાણી ભરાઈ જવાનું છે. ત્યારે આ પક્ષી જુદી જ પ્રકારનું છે. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. આગળ અમારી સવારી નીકળી પડી છે. એક કુંડું અમે ભરી દીધું છે. હવે બીજા કુંડા તરફ અમે જઈ રહ્યા છીએ. બીજી મંજિલ આવી ગઈ છે. બીજામાં પણ આપ જોઈ શકો છો કે કુંડા ખાલી પડ્યા છે. રાતમાં પ્રાણીઓ પી ગયા છે પાણી. દરેક કુંડાની સફાઈ બારીકાઈથી થઈ રહી છે. આ એક ઉમદા સેવાનું કામ છે. તમારું વતન કયું? વતન જામનગર જિલ્લો. જામનગરના છે. મારી સોસાયટીમાં જ રહે છે. આ તો સવારમાં હું છાશ લેવા નીકળ્યો ને મારી નજર પડી, અને આવું વ્યક્તિત્વ ને આવા લોકો હોય એટલે પછી મને ટેસડો પડી જાય છે. તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે અમે 10 લીટર પાણી નાખી દીધું છે, અને બીજો રાઉન્ડ થશે એવું કહેવું છે એમનું, કારણ કે કુંડા ઘણા છે. તો કોઈક નાખી જાય તો એક જ રાઉન્ડમાં પતી જાય, અથવા જો ના નાખી ગયું, આજે કોઈ નાખી નહીં ગયું, બધા કુંડા ખાલી જ હતા, એટલે આજે 2 રાઉન્ડ થવાના છે. પાકી વાત છે. અને કેટલા વર્ષના છો કાકા તમે? તો 65 વર્ષના છે, પણ હજુ યુવાન છે, કારણ કે એમની સ્કિન મારા કરતાં સારી છે. જુઓ, તમે કમ્પેર કરો. હેન્ડસમ એ વધારે લાગે છે. તેમની તંદુરસ્તીનું રાજ છે કે એ આ રીતે લોકસેવાના કાર્યો કરે છે, પ્રાણીઓ પક્ષીઓને સાચવે છે. એ જ એમની તંદુરસ્તીનું રહસ્ય છે. સાથે સાથે એમણે જે આ મુહિમ ઉપાડી છે ઉનાળા માટે, એ માટે એમને અભિનંદન પાઠવી છે. અને ગુજરાતમાં આવા ઘણા લોકો હશે કે જેમના લીધે આ ધરતી ટકી રહી છે. તો હું પણ સંકલ્પ કરું છું કે કંઈક સારું જીવનમાં કરીશ. અત્યારે શરૂઆત તો છે જ મારી, હું સારું ઘણું કરતો હોઉં છું, પણ બીજી એક શરૂઆત જીવનમાં કરીશ, અને એ વખતે તમારા સહયોગની ચોક્કસ જરૂર પડે. તો ઘરેથી લાવેલી રોટલી, ઘઉં, મકાઈ, આ બધું જ છે. ઘણી જગ્યાએ તો સોસાયટી આગળ એઠવાડ પડ્યો હોય તો ઘણા લોકો એ પણ લઈ લેતા હોય છે, અને આવી જગ્યાએ જાય ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓને મળે એ રીતનું પણ આયોજન કરતા હોય છે. તો એવો વિડીયો ફરી ક્યારેક આપણે મૂકીશું. એ મારી નજરમાં જ છે, પણ સમય ખૂબ ઓછો પડે છે. પ્રવીણ કાકા, હું નામ ભૂલી જાઉં છું. પ્રવીણ કાકા જ ને? ઓકે. તો પ્રવીણ કાકાએ પાણી ભરી દીધું છે, અને હવે આપણે પાછું અમે ફરી પાણી લેવા જઈ રહ્યા છીએ. પાણી ખતમ થઈ ગયું છે. 22 લીટર. હજી કેટલા કુંડા બાકી હશે? 3 કુંડા બાકી. તો હજી 3 કુંડા બાકી છે. 8 લીટરના 3 કુંડા બાકી છે. ત્યારે ફરી પાણી લેવા માટે જઈ રહ્યા છીએ. તો બીજો રાઉન્ડ પાણીનો, 10 લીટર પાણીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. અમે લોકો જઈ રહ્યા છીએ 10 લીટર પાણી લેવા માટે. તો 30 લીટર પાણી અમે કુંડામાં રેડ્યું છે. તમે તંદુરસ્તી જોઈ શકો છો. 65 વર્ષે પણ બાઇક ધનાધન 50 ઉપર ચાલી રહ્યું છે. એટલે
કંઈક પુણ્ય કરવાથી કંઈક મળે છે એ વાત નક્કી છે. તમારા સારા કર્મો પુણ્ય કરવાથી ફળ થાય છે. આપણે ક્યારેક કોઈનું સારું ના કરી શકતા હોય તો કંઈ વાંધો નહીં, પણ આપણે ક્યારેય કોઈનું ખરાબ કરીશું નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ પ્રવીણ કાકા અમારા કેવા લાગ્યા ચોક્કસ મને કોમેન્ટ કરીને કહેજો. તમારા અભિનંદન એમના સુધી હું પહોંચતા કરીશ. આભાર, બાય બાય.